અરુણ બાપુએ ગુરુ કૃપાથી સત્સંગ કર્યો. એમાં વાત થઈ કે ભાઈ જીવ જાગ્યો ક્યારે કહેવાય, તો કે પંચ વિષયમાંથી એને વૈરાગ આવી જાય ત્યારે એ જાગ્યો કહેવાય. તો ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે છે અર્જુનને કે અર્જુન, તું બધાય ધર્મને છોડીને મારા શરણે આવી જાય. અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો બધાય ધર્મ એટલે આમ કયો ઓલો ધર્મ, તો કે સ્વામિનારાયણ ધર્મ, વૈષ્ણવ ધર્મ, ક્રિશ્ચન, આ તે બધાય મુસ્લિમ કે બધે. અર્જુન કાંઈ એવા ધર્મની વાત નથી કરતા કૃષ્ણ ભગવાન, કે અર્જુન કાંઈ એટલા બધા ધર્મ પાળતો નથી, ત્યારે હતું નહીં કાંઈ. તો કે ધર્મ એટલે શું, તો કે બાપુએ જે પંચ વિષયની વાત કરી, ધર્મ એટલે જોવું એ એક ધર્મ જ છે. પછી સાંભળવું તો એ ધર્મ, બોલવું કે રસાસ્વાદ માણવું એ ધર્મ, ઊંઘવું, એ બધા ધર્મને છોડીને તું મારે શરણે આવી જાય. બાપુએ એમ જ વાત કરી, એ બધા વિષયમાંથી વૈરાગ આવી જાય તો તમે જાગે. કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ કીધું કે ભાઈ તું બધાય ધર્મને છોડીને મારે શરણે આવી જાય. એટલે એ જે કોઈ કાર્ય કરતો હોય એ બધું મને અર્પણ કર. એ અર્પણ કરવાથી શું થાય કે આપણે નીકળી જાય. એ જે કાંઈ કરું છું એ ગુરુ મહારાજ કરે કે કૃષ્ણ કરે છે, એવી ભાવના આવી જાય તો આપણે નીકળી જાય, આપણે ડ્રાઈવરની સીટમાંથી ઉતરી જાય. પણ એવું બનતું નથી. ગોરધનભાઈ કીધું ભાઈ એ બધું કે સતયુગમાં આટલું તપોબળ ધરાવતા ઋષિમુનિઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ એ માયાના ચક્કરમાં આવી ગયા, તો આપણે તો એ સામાન્ય માણસો. અને કળિયુગમાં એમ કહે કે ભાઈ એ હાવ તમને નજીક છે. સતયુગમાં તમારે હજારો વર્ષ તપ કરવું પડતું, કે સાધના કે જે કાંઈ કરતા ત્યાર પછી એમને એ પ્રાપ્ત થતું. અને અત્યારે આપણને કેટલું સહજ છે, આત્મ જ્ઞાન આપણને કેટલું સહજ થઈ ગયું. એ સહજ છે છતાંય એ થોડુંક અઘરું પડી જાય. પછી બીજી વાત કરી ગુરુજીએ કે અરુણ બાબુ જ કરી કે જગાડવાનું કામ ગુરુજીનું. કાલે જ મયુરભાવે પ્રોગ્રામ કર્યો કે જેટલા આવ્યા એટલા 2 કલાક 3 કલાક 2-3 વાગ્યા સુધી જાગ્યા તો ખરા, આમ નહીં તો આમ. એટલે એ કામ ગુરુજીનું છે જગાડવાનું. જેટલા આવ્યા હતા એટલી વાર તો એ લોકો જે આવ્યા, હું નહોતો આવ્યો પણ જે આવ્યા એટલી વાર જાગ્યા તો ખરા. તમારી બદલે તમારા છોકરા 2 હતા ને હાજરી પુરાવી ગયા. તો એ ભલે એ જાગ્યા, એમ જે આવ્યા એ જાગ્યા એમ કહું છું. એટલે એમ ગુરુજીનું કામ જગાડવાનું તો એ આમ તો જગાડી જ દીધા, પણ છતાંય આનો અભ્યાસ થાય એટલે એ ગુરુજી કાંઈક ને કાંઈક એવું ગોઠવ્યો કે ભાઈ એ બાને આવી અને સત્સંગનો લાભ લે. એટલી તો જાગૃતિ થઈ એમ. એટલો ટાઈમ સત્સંગમાં ગયો તો એ પંચ વિષયમાંથી તો હટ્યો ને એમ. પછી એક વાત કહું ભાઈ, ચંડ કૌશિક કરીને એક સાધુ હતું, આપણે સંસદમાં સાંભળ્યું છે ઘણી વાર. તો એણે ખૂબ તપ કર્યું તો એને એવી સિદ્ધિ મળી ગઈ કે એ કોઈ ઉપર દ્રષ્ટિ કરે ને તો એ સળગી જાય. તો એ ઝાડ નીચે સૂતો હતો અને આમ ઉપરથી કંઈક ચેરકું જોયું તો બગડી. તો એ દ્રષ્ટિ કરી તો એ બળીને ખાક થઈ ગયો. એને થોડુંક અભિમાન આવ્યું આપણને કે આ સિદ્ધિ મળી ગઈ, આપણે ગમે તે આ પ્રયોગ કરીએ બી. સાધુ હતો એટલે સાધુ ચલતા ભલે, ભૂખ તો લાગે, શરીર છે તો હવે એ કે ભિક્ષાવૃત્તિ કરી આવું છે, જાઓ ગામમાં. તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા, ઘર ખખડાયું, ભિક્ષામ દે મૈયા. તો બ્રાહ્મણી
એના પતિને ભોજન કરાવી દીધું. એટલે કે બેસો મહાત્મા, થોડીક વારમાં આવું. બે ત્રણ વાર કીધું અને જવાબ ન દીધો. થોડી વાર પછી આવ્યા તો આનો પાવર આવી ગયો, ગુસ્સો થઈ ગયો એમ. એટલે ઓલી બ્રાહ્મણી માતા કીધું કે સાધુ મહારાજ ગુસ્સે ન થાવી કે હું ઈ કે ઓલી વનરાયની બગલી નથી કે બળી જાઉં. ઓલાને એમ કહ્યું હા એ કે તો અહીંયા ત્યાં કોઈ હતું નહીં, મને ખબર કેમ પડી કે માતા એ કે એક વાત કહું તમને, એ કે એ બગલીની વાત તમને કેમ ખબર પડી? કે મહારાજ કે હું બહુ જ્ઞાની કે એવું કાંઈ મારામાં જ્ઞાન નથી કાંઈ, કે મને કાંઈ એવી બીજી કાંઈ ખબર નથી પડતી, પણ હું મારા પતિની સેવા કરું છું, પતિપરાયણ પતિ ધર્મ નિભાવું છું. મને અહીંયા બેઠા ગયા જ્ઞાન થઈ ગયું. મને આશ્ચર્ય કે આ મારી સિદ્ધિ, આટલું મેં તપ કર્યું ને સિદ્ધિ મળી, તો આ કેવું? પછી બ્રાહ્મણી કહે છે કે ભાઈ તમે એ કહે ને તમારા કે ગુરુ અહીંયા કે તમને મિથિલા નગરીમાં ગુરુ મળશે. નામ કીધું ધર્મ નિધાન કે એવું કંઈક નામ કીધું. તો પછી મિથિલામાં ગયો સાધુમાં. મિથિલામાં ગયો એટલે પછી એને નામ દીધું, એની શોધ કરી તો એ તો હારો શું કહેવાય પશુ કાપ્યો એનો ધંધો કરતો હતો. ખાટકી કીએ પશુ કાપતો એને હારું કે હા એ કે હવે આને કે અમારે ગુરુ કરવાના એમ. તો છતાં કે હાલો કે માંથી કીધું છે તો પૂછ્યું તો એ કે આવો મહાત્માજી ઓલાય જ કીધું તમને કે બ્રાહ્મણી માતાએ મોકલે ને વરી ઓલો ચોકરી ખાઈ કે આને કે ખબર ક્યાં જ પડી કે બ્રાહ્મણી માતાએ મોકલા હું ગયો હતો. તો એ કે તમે થોડી વાર બેસો, હું મારા માતા પિતાને જમાડીને આવું. આવ્યો એટલે પાછું પૂછ્યું કે ભાઈ તમને કે મને બ્રાહ્મણી માતાએ મોકલો કે અહીંયા તમને કેમ ખબર? તો કે હું કાંઈ ભાઈ કે બહુ જ્ઞાની કે એવું કાંઈ નથી કે કાંઈ ધર્મના પુસ્તક વાંચું કે આ તે એવું મને કાંઈ ખબર નથી, પણ હું મારું કર્તવ્ય જે છે એ નીતિમત્તાથી નિભાવું છું. અને મને કે આ ખબર પડી ગઈ. તે ઓલાને થયું કે આ સિદ્ધિ તો આટલી મહેનત મેં કરી તો સિદ્ધિની હું મારી કિંમત હું? આ લોકો તો એનું કર્તવ્ય નિભાવતા જાણી જાય છે. બીજી આપણે સત્સંગમાં જ વાત કરીએ, સિદ્ધિની વાત બાપુ કરે કે ભાઈ બે જણાને નદી પાર કરવી હતી. તો એક મહાત્મા પાસે એવી સિદ્ધિ હતી કે એ તો પાણી ઉપર હાલ્યા જાય, તો બીજા વ્યક્તિને તો એવી સિદ્ધિ નહોતી, હાલી ન ગઈ, એ હાલવા જાય ડૂબી જાય. તો એ બાજુમાં હોડી હતી, હોડીમાં બેસી ગયો. ઓલાને કે હાલો ભાઈ હાલે મારો ને લઈ જાય સામે. તો એ હોડીમાં બેસી ગયો. એટલે થોડીક વાર થઈ ગયું ઉતારી દીધા. આ સાધુ મહાત્મા તો પાણી ઉપર હાલ્યા. પછી એટલે હોડી વાળાને પૂછ્યું ભાઈ શું ઉતરાય શું દેવાય? 2 રૂપિયા આપો નહીં કે સસ્તાઈ છે, અત્યારે કદાચ 200 લઈએ. તો ઓલા મહાત્માને એમ થયું કે મારી સિદ્ધિ કેવી, એમ જોયું છે કેવી કે હું પાણી ઉપર હાલ્યો આવ્યું અને તારી કે હોડીમાં બેસીને આવું. હવે મહાત્મા તમારી જે સિદ્ધિ છે એની કિંમત કેટલી તમે જાણો? કે આ કેટલા વર્ષોની તપશ્ચર્યા કરીને મેં એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કે તમારી એ સિદ્ધિની કિંમત માત્ર 200 રૂપિયા છે. એટલે હોડીવાળાએ મારી પાસે 200 રૂપિયા લીધા અહીંથી એમાં પહોંચાડવા, અને તમારે તોય હાલીને આવવું પડ્યું પાણી ઉપર. હું એ નિરાતે બેઠો આવ્યો. એટલે સિદ્ધિ જરૂરી નથી એમ, પણ સિદ્ધિ બતાવવાની વસ્તુ નથી. સિદ્ધિ હોય તો એ જાહેર કરવાની વસ્તુ નથી. આજે હમણાં હું કામ ઉપર ગયા થોડીક, તો કામ ઉપર
આપણે કામ તો ચાલુ કર્યું અઠવાડિયું તો અહીંયા મજૂર જ કામ કરતો હતો. તો પહેલે જ હું કામે ગયો ને તો ઓલા ભાઈ મને કે બૂટ જોતા તો લઈ જાજો. એટલે ટૂંકમાં જોડા મળ્યા આપણને એમ. કહેવાની વસ્તુ. જરૂર આવ્યા. હા જળસે જોડા એ તારા હરી કથાની માય કાન છે બોડા. હા. ઓલા ભાઈ તે નહોતો કીધું કે ભાઈ તમે બહુ કાચા પડો. બરાબર છે કીધું. તો અહીંયા પણ જોડા તો મળ્યા. પછી આજે જ ઈ ભાઈ કે મને કે ના કે કામ કે તમારું મજા આવે એવું. કંઈક જસ મળે કંઈક જોડા મળે તો બે મેળવું આપણને એવું કંઈ નથી. એટલે જોડા મળ્યા એટલે એનો ભાવ એવો કંઈ નહોતો. આ તો આપણે આનંદ કરવાની વાત છે. એ ભાઈને તો એમ અત્યારે કે ક્યાં મારે હાલે તમારું કામ? ભગવતી પર ઠીક. ભગવતી પર છેક પાછળ એન્ડ આવે ને મુસલમાનનું. ત્યાં છે. આપણે કંઈક જ્ઞાતિયારે લેવા દેવાનું આપણે તો આપણે હા. કામથી મતલબ હોય. એ બધું આખી એરિયા એનું જ છે. તો એ ભાઈ જ મને દીધા જોડા. એટલે કે બૂટ લેતા જજો એમ કે સારા જ છે કે કોઈ પહેરાય નથી. પછી કંઈક માપ ટૂંકું કે ગમે એમ લેવાઈ ગયા. એટલે તો પૈસા તો દઈ દેશે ને? હમ? પૈસા તો આપશે ને? હા બાપુ આપશે. તો ઠીક. નીકળા જોડા હાર દઈ દઈએ. જોડા ઓનલાઈન દીધા. મગાવ્યું હોય ને એટલે માપ હા, સાઈઝ ગમે. નાના મોટી આવી ગઈ. એટલે આપણે તો આનંદ કરવાની વાત કરી. એ જોડા મળ્યા તો જશે આજે મળ્યો એવું કાંઈ નથી. પણ આજે ઉપાડે આપ્યો પૈસા આપ્યા એવું નથી. કારણ કે આપણે શું કહે ભગવાન આપણને આટલું ધ્યાન રાખે. આપણે કાંઈ નથી કરતા તોય બધાને એક ખરખો પાણી મળે, વરસાદ મળે, પવન મળે, શરીર મળ્યું છે કિંમતી. આપણે આ એને ભૂલી બ્રાહ્મણ જાય ક્યાંથી તોય. આવે? અહીં મારે ભેગો જ આવે. હમ. તો એમ કે મનુષ્ય તો મજૂરી દે ને એમ. અત્યારે શું હાલે છે રોજ ભાઈ? રોજ અત્યારે 1100-1200 અને મજૂરના 600. પછી લેવાવાળા 700 લઈએ. એ તમારે એક દી પૂરતું આવે ને જે કરવું. આપણે ડેલીથી આનું ઈંટું જે અંદર પડી છે ને એના પારી કરી બંધ અને વૈશમાં છે ને એ આપણે જે વાત કરી કે ભાઈ સિદ્ધિની બહુ જરૂરી નથી. પણ સહજમાં જે તમારું કર્તવ્ય કર્મ અને એ તમે નીતિમત્તાથી નિભાવો તોય આ લોકોને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આ બધું સહજ છે. એટલી જાગૃતિ અને બાપુ વાત કરી ભાઈ સ્થિરતા આવી ગઈ. સ્થિરતા જ્ઞાન તો આપણને આપી દીધું ગુરુજી. એટલે એમાં સ્થિરતા લેવી હોય તો એના માટે આપણે સત્સંગ ભજન ને એ જરૂરી છે. એ ગઈકાલે કેટલા માણસો હતો ને આજે કર્યા. એ એવું છે બધું. પાછા વળી કાલે જાજા એ છે એવું કંઈ નથી. પણ ગુરુજી જગાડવાનું કામ કરે છે એ યાદ રાખવું. અને સુધરવાનું ગુરુજીને છે એ મારે યાદ રાખવું. બોલે સદગુરુ મહારાજની જય. હા